પેલી વ્યક્તિને પુણ્યોદયથી મળ્યા છે, એ જ ભોગવવાનો છે. તમે તેના વખાણ કરશો, તેને સારું લગાડશો તો પણ તમને તે ભોગવવા માટે મળવાના નથી. તેના જેવો ચોખ્ખો આરસ કદાચ તમને ન પણ મળે તો પછી બિનજરૂરી વખાણ કરીને પૃથ્વીકાયમાં જવાલાયક કર્મો શા માટે બાંધવાના? અને એ સમયે કદાચ એકાગ્રતા આવી જાય, અત્યંત મમત્વ પેદા થઈ જાય અને તે જ વખતે આયુષ્યનો બંધ પડે તો તે જ પૃથ્વીકાયની ખાણમાં છેક નીચેના ભાગમાં પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થવા લાયક આયુષ્ય પણ બંધાઈ જાય અને એને વાગોળવાની એટલે કે યાદ કરવાની સ્થિતિ જેટલી લાંબી એટલું લાંબુ આયુષ્ય બંધાઈ જાય. એ જ રીતે આપણે ઘણીવાર લગ્નમાં જઈએ ત્યારે બહુ સરસ તૈયાર થઈને આવ્યા હોય, ઘણા બહેનોમાં કુતૂહલ વૃત્તિ વધારે હોય, તેમને કોઈના એરિંગ્સ તો કોઈના નેકલેસ કે બેંગલ્સ બહુ ગમી જાય, તેમને તે સમયે નવા ખરીદવાની ઈચ્છા કે અનુકૂળતા ન પણ હોય, છતાં પેલા બેનને પૂછશે, આ તમારો નેકલેસ બહુ સરસ છે, તમે ક્યાંથી લીધો, કેટલાનો થયો, બહુ સરસ છે હો, એમ તેમાં રાગ કરી બિનજરૂરી તેમાં જવાલાયક કર્મબંધ થયા કરે છે. જ્ઞાની ભગવંતો કહે છે કે 1 સેકન્ડ અનુકૂળ પદાર્થોની મેળવવાની ઈચ્છા કરીએ તો તેનાથી 61,15,545 પલ્યોપમ એટલે કે ઘણા વર્ષો સુધી નારકીના જીવો જે વેદના ભોગવે એટલા દુઃખની વેદના વેઠવા લાયક કર્મ બંધ થયા કરે. એ જ રીતે અનુકૂળ પદાર્થોમાં મારાપણાની અને પ્રતિકૂળ પરિસ્થિતિને કાઢવાનો વિચાર જેટલી વાર કરીએ તેટલી વાર 10ના મલ્ટીપ્લાયમાં કર્મબંધ થાય. અહીંયા હું વિચાર કરું છું કે આમાં માત્ર થોડી સમજ કેળવવાની જરૂર છે. જે મારું નથી તેનું મમત્વ કરવું નહીં. એક જ મંત્ર રાખીએ કે મારે કાંઈ જોઈતું નથી તો કેટલા બધા વિકલ્પો એટલે કે વિચારોથી આપણે બચી શકીએ. હા, રસોડામાં આપણે મીઠાનો ઉપયોગ કરીએ છીએ તે પણ સચિત્ત બાદર પૃથ્વીકાય છે. આ કાચા મીઠાનો ઉપયોગ કરતા રસોઈમાં નાખતા બહાર પડે તો બિન ઉપયોગી હિંસા થાય. જેટલી જરૂર હોય તેટલું જ લેવું, અધિક નહીં. એવો ઉપયોગ રાખીને જૈના પાડે અને વિચારે કે સંસારમાં બેઠા છીએ માટે આ પાપ મારે કરવું પડે છે. ક્યારે આ સંસારથી છૂટાય એવા વિચારમાં રહીને પ્રવૃત્તિ કરીએ તો નિજરા એટલે કે કર્મક્ષય વધારે થાય અને પાપ નહીવત થાય. માત્ર આ જ્ઞાન મેળવી સમજ કેળવવાની છે. હવે આપણે જે બોલીએ છીએ કે 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, તો એ 7 લાખ કઈ રીતે? તો 5 પ્રકારના વર્ણો, 2 ગંધ, 5 પ્રકારના રસ, 8 પ્રકારના સ્પર્શ અને 5 સંસ્થાન એટલે કે આકાર, એમ 2000 ભેદ થાય છે. આ 2000 ને 7 લાખ સાથે ડિવાઈડ કરતા 350 આવે તો આ 350 ભેદ પૃથ્વીકાય, અપકાય, તેવકાય અને વાવકાય જીવોના ભેદો એટલે કે પ્રકારો હોય છે. આ 350 ભેદોમાં એક એક ભેદને વિશે 2000 ઉત્પત્તિ સ્થાનો હોય છે. આમ 350 ગુણ્યા મલ્ટીપ્લાય 2000 એટલે કે 7 લાખ જીવાયોની થાય. આ પૃથ્વીકાય જીવોને કેટલી વેદના થાય તો એનું વર્ણન બતાવ્યું છે કે આ પૃથ્વીકાય રૂપતાને પામેલા આત્માઓમાંથી કેટલાક આત્માઓને ખેતરમાં એટલે કે ખેતરમાં જમીન હોય ને એ પૃથ્વીકાય જીવ, તો ખેતરમાં હળ વગેરેને શસ્ત્રો વડે ફાડવામાં આવે, પાણી વગેરેના પ્રવાહથી પ્લાવિત થાય. કેટલીક પૃથ્વીકાય જીવ લવણ, આચામ્લ, મૂત્ર વગેરે આદિના પાણીથી વ્યથિત થાય. કેટલાક આત્માઓને કુંભારો ઘડા અને ઈંટોરૂપ બનાવી નિભાણામાં પકાવે છે અને કેટલાક પૃથ્વીકાય જીવોને કાદવરૂપ કરીને કડિયાઓ દિવાલમાં ચોંટાડે છે. આમ આ પૃથ્વીકાય જીવોને આવા કેટલા પ્રકારો દ્વારા ભયંકર પીડા પામે છે અને તેઓને ફરીને એ જ વાત કરું કે કોઈ પણ જડ કે ચેતન પદાર્થનો રાગ, અતિરાગ કે મમત્વ ન કરવા અને વાગોળવા તો નહીં જ. હવે આપણે વાત કરીએ અપકાય જીવોની.
અપકાય જીવ એટલે પાણી છે શરીર જે જીવોનું તે અપકાય જીવ કહેવાય. બાદર અપકાય જીવોના સામાન્ય રીતે 17 ભેદો કયા છે. પાણી, ઠરેલું, હિમનું, ધુમ્મસનું, ઘાસ ઉપર જામેલું, ટાઢું, ઊનું, ખારું વગેરે, તેમજ વૈમાનિકના દેવલોકના રહેલી વાવડીઓમાં રહેલું પાણી વગેરે બધા જ પાણીના જીવો બાદર પર્યાપ્તા